મહેલ મોટા ને મન જેના સાંકળા હોતી રે મેં એ મહેલ મોટા ને મન સે જેના સાંકળા હોતી રે જેના મુખમાં રામ કેરું નામ છે રે જેના મુખમાં રામજીનું નામ છે જેના મુખમાં રામજીનું નામ છે રે જેના મુખમાં રામજીનું નામ છે રે કોઈ જાશો ના એવાને આંગણે 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 રે એ મહેલ મોટા ને મન સે જેના સાંકળા હોધી રે મહેલ મોટા ને મન જેના સાંકળા હોધી રે અંદર મેલા ને બહાર ઉજળા 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 રે નામ મોટા ને કામ જેના કાળા 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 રે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે એ મહેલ મોટા ને મન સે જેના સાંકળા રે મહેલ મોટા ને મન જેના સાંકળા રે જો બાપ જો રાધે રાધે જય હો એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારી હુંડી સાંભળ્યા ને હાથ રે સાંભળા ગીરધારી એ મારી ઊંડી સાંભળ્યા ને સાથ રે શામળા ગીરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી જય હો જય શ્રી રામ
મહેમાન જેને લાગતા રે જામ જેવા મહેમાન જન લાગતા રે જય જેવા મહેમાન જેને લાગતા રે જય જેવા મહેમાન જન લાગતા રે જેની વાણીમાં નહીં આદર માન છે રે એની વાણીમાં નહીં આદર માન છે જેની વાણીમાં નહીં આદર માન છે રે જેની વાણીમાં નહીં આદર માન છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે એ કોઈ જાશો ના એવાને આંગણે રે એ મહેલ મોટા ને મન જેના સાંકળા રે બેન મોટા ને મન જના સાંભળા રે આપજો મહાદેવ જય કૈલાસ અમે ડાયા ને બીજા બધાય મૂર્ખા રે એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા થઈ બીજા બધાય મૂર્ખા રે એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે તેના અંતરમાં આવાય અભિમાન છે રે તેના અંતરમાં આવાય અભિમાન છે રે તેના અંતરમાં આવું અભિમાન છે રે તેના અંતરમાં આવું અભિમાન છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના ગાને આગળે રે હોય લક્ષ્મીનો મદ જેની આંખ મારે એ હોય લક્ષ્મીનો મદદની આંખ મારે એ હોય લક્ષ્મીનો મદ જેની આંખ મારે હોય લક્ષ્મીનો મદદની આંખ મારે જેની વાણીમાં હોય તુરસ્કાર રે જેની વાણીમાં હોય તિરસ્કાર રે તેની વાણીમાં હોય તિરસ્કાર રે તેની વાણીમાં હોય તિરસ્કાર રે કોઈ જાશો ના એવાને આંગણે રે એ કોઈ જાશો ના એવાને આંગણે રે એ મહેલ મોટા ને મન જેના સાંકળા રે એ મહેલ મોટા ને મન જના સાંકળા રે જેના મુખમાં ન રામ કેરું નામ છે રે જેના મુખમાં નહીં રામજીનું નામ છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે જય હો ગોપુઓ
ગોરી રાધાનું એ ગોરી રાધાનું ચિતડાનું ચૂર ક્યાં રમ્યા વ્યારા કાનજી ક્યાં રમ્યા રાસ કાનજી ક્યાં રમ્યા રાસ આ કચ્છે જય હો કદી સારા ન કામ થાય હાથથી રે 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 જેની તિજોરીમાં ગરીબોની હાય છે 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 રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે વાત ગોવિંદની જેને ગમે નહીં રે વાત વાત ગોવિંદની જેને ગમે નહીં રે વાત ગોવિંદની જેને ગમે નહીં રે બાંધી પાપો જગત થી જાય છે 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 રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે ગરબો માડી રૂપ લાઈ ઢોણી સોનાનો ગરબો માડી રૂપ લાઈ ઢોણી સોનાનો ગરબો માડી રૂપ લાઈ ઢોણી સોનાનો ગરબો માડી રૂપ લાઈ ઢોણી એવા ઈ ઢોણીએ રતન જડાવું મોરી માં ગરબે રમો તો રંગ જામ શેર લોલ ગરબે રમો તો રંગ જામ શેર એવા ઈ ઢોણીએ રતન જડાવું મોરી માં ગરબે રમો તો રંગ જામ શેર લો ગરબે રમો તો રંગ જામ ગરબોર લઈને હું તો ઉમિયા માત ગઈ હતી ગરબો લઈને હું તો ઊંઝા ધામ ગયો ગરબોર લઈને હું તો ઊંઝા ધામ ગઈ હતી ગરબો લઈને હું તો ઊંઝા ધામ ગયા તારી ઉમિયામાં બારણા ઉઘાડ મોરી માં ગરબે રમો તો રંગ જામ શેર લો એ ઉમિયામાં બારણા ઉઘાડ મોરી માં
ગરબે રમો તો રંગ જામશે રે. એ સોનાનો ગર્ભ મારી રૂપલાઈ ઢોણી, સોનાનો ગર્ભ મારી રૂપલાઈ ઢોળી. अरे सुन रे ओ बेन कोनता, अरे सुन रे ओ बेन सोनता, मारे केवी से तूने वारता, गबर गोख वाली नी, चाचर चोक वाली नी, ગબર ગોખ વાળી ની, ચાદર ચોક વાળી ની. ગબર ગોખ વાળી ની, ચાચર ચોક વાળી ની, ગબર ગોખ વાળી ની, ચાદર ચોક વાળી ની. માતાજી મુને, માતાજી મુને, માતાજી મુને રોજ કહેતો તો, અંબે માની વાર્તા કરતો તો. એ મારી મને રોજ કહેતા હતા, અંબે માની વાર્તા બોલતા હતા. ભલે ભલે રંગ લાગ્યો, રંગ લાગ્યો, અંબાનો મને રંગ લાગ્યો. રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, અંબાનો મને રંગ લાગ્યો. એ રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, અંબામાનો રંગ લાગ્યો. એ રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, ઉમિયાવાનો રંગ લાગ્યો. અલબેલી અલબેલી અલબેલી, અંબામાનો રંગ લાગ્યો. અલબેલી, 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 અંબામાનો રંગ લાગ્યો. અલબેલી અલબેલી અલબેલી, અંબામાનો રંગ લાગ્યો. અલબેલી, 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 અંબામાનો રંગ લાગ્યો. મતવાલી મતવાલી મતવાલી, અંબામાનો રંગ લાગ્યો. એ મતવાલી, 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 અંબામાનો રંગ લાગ્યો. એ મતવાલી મતવાલી મતવાલી, અંબામાનો રંગ લાગ્યો. મતવાલી, 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 અંબામાનો રંગ લાગ્યો. ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો. એ 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 હોવે હોવે 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 ચુંદડીએ રંગ લાગ્યો. એ ખમ્મા ખમ્મા ચુંદડીએ રંગ લાગ્યો. એ ખંભા ખંભા ચુંદડીએ રંગ લાગ્યો. એ મારી ચુંદડીના કટકા ચાર ચુંદડીએ રંગ લાગ્યો. મારી ચુંદડીના ફટકા ચાર ચુંદડીએ રંગ લાગ્યો. એ મના દર્શન કરવાનો મને રંગ લાગ્યો. દર્શન કરવાનો મને રંગ લાગ્યો. એ માનું મુખડું જોવાનું મને ભ્રમ લાગ્યો. માનું મુખડું જોવાનો મને રંગ લાગ્યો. એ મારી ચુંદડીના કટકા ચાર ચુંદડીએ રંગ લાગ્યો. મારી ચુંદડીના ફટકા ચાર ચુંદડીએ રંગ લાગ્યો.
માય સોળે શૃંગાર તો સજ્જે ધર્યા માય સોળે શણગાર તો સજ્જે હે ધર્યા માય સોળે શૃંગાર તો અંગે ધર્યા માય સોળે શણગાર તો અંગે ધર્યા મારી ઓઢતા આઠમની રાત ચુંદડીએ રંગ લાગ્યો મારી ઓળતા આઠમની રાત ચૂંદડીએ રંગ લાગ્યો ખમ્મા ચુંદડીએ રંગ લાગ્યો ખમ્મા ખમ્મા ચૂંદડીએ રંગ લાગ્યો જય હો સારમ મેઘમલાર અષાઢ ઉતારમ મેઘમલારમ મની વિહારમ જલધારમ ધાતુ ડમકારમ મયુરપકારમ કડિતાકારમ વિસ્તારમ અષાઢ ઉષારમ મેઘમલારમ એ બની વિહારમ જલધારમ ધાતુર્ડમકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તાર મલય સંભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યાદી રાધે 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 કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ गिरधारी रे वाला गोकुळियाओ गिरधारी वाला गोकुळियाओ તો ગામ વતી અને મારા વતી સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગામમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનો તેમજ અમારા આમંત્રણને માન આપી અને બહારબાનથી પધારેલા અમારા વહાલા મહેમાનો ભાઈઓ તથા બહેનો તથા સમગ્ર વહાલા શ્રોતાગણો, આપણે આ કથામાં થોડાક નામ આવ્યા છે દાતાશ્રીઓના, તો એ હું બોલું છું આ પ્રમાણે. 21,000 રૂપિયા વસરામભાઈ હરકજીભાઈ દેથરિયા તથા દુલભજીભાઈ હરકજીભાઈ દેથરિયા ધારાસભ્યશ્રી. 5,100 રૂપિયા કાનજીભાઈ ભૂરાભાઈ દેથરિયા. 2,100 રૂપિયા માદેવભાઈ ભવનભાઈ હોથી. 5,000 રૂપિયા ચંદુલાલભાઈ ઉકાભાઈ હુલાણી. 5,000 રૂપિયા શિવલાલભાઈ ગોવિંદભાઈ રોકડા. 2,100 રૂપિયા ચંદુલાલભાઈ નાગજીભાઈ વાણંદ. 1,000 રૂપિયા છગનભાઈ મેહુલ પોલીપેક. 5,000 રૂપિયા ભવનભાઈ ઘેલાભાઈ રબારી. 11,000 રૂપિયા મકનભાઈ દેવજીભાઈ આદ્રોજા. આ પ્રમાણે દાતાના આવ્યા હતા, પણ ઘણા બધા દાતાઓએ આમાં દાન દીધેલું છે, તો એક વખત આપણે ફરીથી અને તાલીઓનો ગડગડાટથી બધા દાતાને વધાવીએ. રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય હરિ બોલ. શ્રી રામ જય
ભગવાનને મારવાના આશય સાથે આવેલી આ પૂતના માં યશોદાજી જેમ ભગવાનને પૈપાન કરાવે છે એમ પૂતનાએ પૈપાન કરાવ્યું હતું. ભગવાને એને સદગતિ આપી. ભગવાન 108 દિવસના થયા છે. આજે રોહિણી નક્ષત્ર છે અને ભગવાનને આમ નવડાવી, પીળું જબલું પહેરાવી, કપાળમાં મસનું તિલક કરી, કોઈની નજર ન લાગી જાય એટલે સુવડાવ્યા અને ભગવાને પડખું ફેરવ્યું. પહેલી વાર ભગવાન એની મેળે આમ પડખું ફેરવે છે. માં યશોદાજી જોઈ ગયા. રોહિણી નક્ષત્ર તો છે જ, પણ ભગવાને પડખું ફેરવ્યું છે એનો આનંદ મનાવવા એને બ્રાહ્મણોને બોલાવ્યા. એક ઉત્સવ મનાવવા માટે સામગ્રી એને ગાડામાં મૂકી અને ઘરની બહાર જેમ આપણે વનભોજન કરવા જઈએ છીએ તેમ એક ફાર્મની અંદર એ ગયા. કંસે શક્ટાસુર નામના દૈત્યને મોકલો છે અને આ શક્ટાસુર નામનો દૈત્ય જે છે એ પેલા ગાડા ઉપર આવીને બેસી જાય છે. માં ત્યાં પહોંચ્યા. ભગવાનનો અભિષેક થયો, ભગવાનની સેવા પૂજા થઈ અને એક ગાડલીમાં ભગવાનને સુવડાવ્યા. પેલા ગાડાની નીચે ભગવાનને મૂકી દીધા છે. જે બ્રાહ્મણો આવ્યા છે, બહારથી જે અતિથિઓ આવ્યા છે, એનું સન્માન કરવા, એને દાન દક્ષિણા દેવામાં યશોદાજી અને રોહિણીજી એ મગ્ન થઈ ગયા છે. ભગવાન નીચે સૂતા છે. થોડી વાર ભગવાનને નિંદ્રા આવી ગઈ અને પેલો શક્ટાસુર દૈત્ય જે ગાડા ઉપર આવીને બેઠો છે એ વિચારે છે કે અત્યારે આ ગાડા તરફ કોઈનું ધ્યાન નથી, આને હું આ ગાડાને દબાવું એટલે ગાડું ધીરે ધીરે ધરામાં ઘૂસતું જશે અને ગાડા નીચે એ દબાઈને આ મરી જશે. એવા આશયની સાથે એ આમ ગાડાને દબાવવા લાગ્યા. ભગવાનને ખબર પડી ગઈ. ભગવાન રડવા લાગ્યા. આમ હાથની મુઠ્ઠીઓ બંધ કરેલી છે અને હાથ થોડા આમ ઊંચા છે અને પગ પણ બંને આમ ઊંચા કરીને આમ આગળ પાછળ એ કરી રહ્યા છે અને રડે છે. પણ એના તરફ કોઈનું ધ્યાન નથી. બધા પોતપોતાના કામમાં મશગુલ છે. ગાડું નીચે આવવા લાગ્યું. ભગવાન જોવે છે કે આ શક્ટાસુર નામનો દૈત્ય ના કરવાનું કંઈક કરશે. એટલે ભગવાને પછી આમ પોતાના જે પગ ઉછાળી રહ્યા છે એ પગ આમ જોરથી ઉછાળ્યો અને ગાડું ઘણું નીચે આવી ગયું હતું. એ ગાડામાં પગ એ લાગ્યો અને આખું ગાડું આમ ઉથલી પડ્યું. ગાડું ભાંગી જાય છે. એની નીચે પેલો શક્ટાસુર દૈત્ય જે છે એ દબાઈને એનું મૃત્યુ થાય છે. ગાડું ભાંગ્યું છે એનો અવાજ આવ્યો. બધા વિચારવા લાગ્યા કે આ શું થયું. જ્યાં આ ગાડાની આજુબાજુ જ્યાં નાના નાના બાળકો એ રમી રહ્યા છે, જશોદા આદિક આવે છે, એને કહે છે કે લાલાએ ગાડાને પગ માર્યો અને ગાડું ઊંધું પડ્યું. સરસામગ્રી ગાડામાં જે છે એ વેરણ છેરણ થઈ ગઈ છે. આ બાળકો જે કહી રહ્યા છે એના ઉપર યશોદા આદિકને વિશ્વાસ નથી આવી રહ્યો. યશોદાજીએ લાલાને પોતાની છાતી સાથે ચાપી લીધા છે. આમ સુખદેવજી મહારાજ શ્રી શક્ટાસુર વધની કથા કહે છે. આ
સટ્ટાસુર વધની જે કથા કરી, સડક માને ગાડું, આ ગાડું એ જડતાનું પ્રતીક છે. અને ભક્તિ માર્ગમાં જ્યારે જડતા આવી જાય તો આપણું સંસારનું ગાડું ઊંધું પડે. ધ્યાન રાખ. આળસ કરવા માંડીએ આપણે. થોડા દિવસ તો આમ હોશમાં હોય, હરખમાં હોય. થોડા દિવસ ગુરુ મહારાજની પાસેથી જે મંત્ર લાવ્યા હોય એના જાપે કરીએ અને બધું આમ સ્પીડમાં થતું હોય. પછી ધીરે ધીરે 4 મહિના 6 મહિના એ વ્યતીત થઈ જાય એટલે ગાડી ઢીલી પડવા માંડે. પછી 2-3 વર્ષ પછી આપણને મળે ને આપણે પૂછીએ કે ભાઈ કેટલી માળા કરો છો? કે બાપુ અહીં બહાર આવો. બહાર આવો, હું તમને કહું. અહીં કે ને કે ના, તમે બહાર આવો. આપણે બહાર જઈએ, ગાડી હોય ત્યાં લઈ જાય કે બાપુ તમે જે માળા આપી હતી ને આ ગાડીના વ્હીલમાં મેં બાંધી રાખી છે. વ્હીલ જેટલા ફરે એટલી માળા ફરે. અમે ગણતરી નથી કરતા. આટા મારે. આપણા જીવનમાં, આપણા ગ્રસ્તાશ્રમમાં, આપણા ઘરની અંદર ભક્તિ ઢીલી પડી જાય, ભક્તિમાં જડતા આવે, ભક્તિ જે આપણે કરી રહ્યા છે એમાં આળસ કરવા લાગીએ તો આ સંસારનું જે ગાડું છે એ વ્યવસ્થિત ચાલે નહીં. એક વખત માં ફળિયામાં લાલાને લઈને બેઠા છે. ખોડામાં લઈને ફળિયામાં બેઠા છે. ઉપર આભ ખુલ્લું છે, ઠંડી હવા આવી રહી છે અને માં બેઠા હતા. ભગવાન લાલજી ભગવાન માં યશોદાજીના ખોડામાં આમ રમી રહ્યા છે. અને માં યશોદાજી આમ થોડું નમીને ઝૂકીને ભગવાનના મુખારબિંદને જુએ છે. ભગવાન જશોદાજી તરફ જુએ છે. ભગવાનની દ્રષ્ટિ આકાશમાં પડી અને વિચારવા લાગ્યા કે આકાશમાં ઉડ્યા હોય તો વ્યોમ વિહારના એને વિચારો આવવા લાગ્યા. પછી પોતે થોડા ભારી થયા એટલે યશોદાજી વિચારવા લાગ્યા કે આ વજન વાળો કેમ લાગે છે, અને શું થયું? મને કદાચ ખાલી ચડી હશે. એટલે ભગવાનને નીચે મૂકી દીધા અને ઉભા થયા. ભગવાન નીચે પછી આમ રમવા માંડ્યા. ક્યાં રમે છે? હું ઘર કામ કરું એમ કરીને ઘરમાં જતા. ભગવાને એની મહામાયા છે, એની મહામાયાને એને પ્રેરણા કરી કે મારે વ્યોમ વિહાર કરવો છે. આ મહામાયા કંસની બુદ્ધિ બદલી નાખે છે. તૃણાવત નામના દૈત્યને કંસ મોકલે છે કે જાઓ નંદબાબાને ત્યાં જે બાળકનો જન્મ થયો છે, જેને પૂતનાને પણ મારી, તૃણાવતને પણ જેને, સટ્ટાસુરને પણ જેને માર્યો, એને ઉપાડી લાવો. એ આકાશગામી છે, આકાશમાં વિચરવા વાળો છે. એ આવે છે અને એ જયારે આવે છે ત્યારે વંટોળિયાનું સ્વરૂપ લઈને આવે છે. રજસા તમસા વૃતમ. એ વંટોળિયો જયારે આ ગોકુળમાં આમ ફરી વળે છે ત્યારે ધૂળ અને તણખલાવો ઉડ્યા છે. એવી ધૂળ ઉડી કે આખે આખું ગોકુળ, એમાં કોઈને જોઈ શકતું નથી. આમ તો જશોદાજી કામ કરતા કરતા આમ થોડી વાર ભગવાનને જોઈ લેતા હતા. બેનો કામ કરતા હોય ને પેલા ઘોડિયામાં નાખ્યો હોય તો કામ અહીં કરતા હોય, પણ એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ, એની સુરતા એ ઘોડિયામાં હોય. એ ઘડીક થઈને જોઈ લે, કોઈ ઠોત નથી.
પાછા કામ કરતા કરતા યાદય કરે ભૂખો તો નહીં થયો હોય ને. વળી એ નહીં વિચારે કે ભૂખો થઈ છે તો આ ફૂડો રોઈશે એટલે ઉપાડી લઈશું. એવી ધૂળ આવી વંટોળિયાના કારણે. હવે યશોદાજી જે છે એ ભગવાનને જોઈ રહ્યા નથી, ભગવાન દેખાતા નથી. અને આધ્યાત્મ અર્થ એ થાય રજસા તમસા. રજોગુણ અને તમોગુણ જો તમારામાં બહુ વધી જાય, આપણામાં રજોગુણ અને તમોગુણ વધે તો પછી આપણા જ હૃદયમાં બેઠેલા ભગવાન આપણને દેખાય નહીં. યશોદાજીને હવે ભગવાન દેખાતા નથી. એટલે જેને સાધના કરવી છે, આધ્યાત્મ માર્ગમાં જેને જવું છે, એને કાળજીપૂર્વક આપણા વ્યવહારોમાં, આપણા આહારમાં, આપણા વિચારોમાં જે રજોગુણ અને તમોગુણ વાળી પ્રવૃત્તિઓ છે, રજોગુણ અને તમોગુણ વાળા જે વિચારો છે, રજોગુણ અને તમોગુણ વધારે એવા આપણે ખોરાક ખાઈએ છીએ. હવે તો શોખ થઈ ગયો કે 8 દાડામાં 2-4 વખત હોટલમાં ખાવા જાઓ. કચરો. તમે આમ હરખે હરખે જાઓ છો, પણ એ બધા જ ખોરાકો સારા નથી હોતા, ધ્યાન રાખજો. ઓલા છોકરાને પેલું પડીકું પકડાવી દે, જંગ ફ્રૂટ કે ને શું કુરકુરિયા, પણ એ જ્યાં મળે છે અહીંયા લખ્યું છે જંગ ફ્રૂટ. એક પણ વસ્તુ એ ખવડાવવા લાયક નથી, ધ્યાન રાખજો. અને જેના છોકરા આ પડીકા ખાવાના આદત વાળા થઈ ગયા છે, કુરકુરિયા જે હોય તે, એ પછી તમારું રાંધેલું નહીં ખાય. એ અનુભવ જો હું જે કહું છું. અને એ એટલે નથી ખાતા કે પેલા જે તમે પડીકા આપો છો, તમે પડીકા થોડા દાડા ખાવ તો તમને તમારા ઘરનું ખાવાનું નહીં ભાવે, કારણ કે એમાં એ લોકો એવા કેમિકલો ભેળવી દે છે, પછી તમારો ખોરાક એને સ્વાદિષ્ટ લાગે નહીં, પેલું જ ખાવું હોય. અને એ માંદા પડવાના ઉપાયો છે. છોકરાને નિરોગી રાખવો હોય તો તમારી ઘરે જે તમારા હાથે રસોઈ બનાવી હોય એને એ ખવડાવો. ખાવાની બધી છૂટ છે. અમે પાણીપુરી ખાઈ છે. અમને એમ કે બાપુ પાણીપુરી, પણ અમે પાણીપુરી એવી ખાઈ છે કે એક જીક મારી તો આ થાંભલાને હું તોડી નાખું. આમ ઉતરું તો આ બધા વિચારે છે કે બાપુ થાકી કાંઈ નથી ગયો, મારી માએ હાલો તો એકેને પહોંચવાનું. હજી 68 વર્ષે આવી તાકાત છે, પાણીપુરી ખાય છે તો, પણ ઘરે બનાવીને ખાય છે. અમારા બધાય મરી મસાલા બધું અમારું. ઓલા શું નાખે છે ખબર? પહેલા થોડા દાડા તો એવા વિડીયો આવ્યા કે જોયા પછી પાણીપુરી હામો ન જોવાય, એવું ભેળવીને તમને ખવડાવે છે. અને આપણે પાણીપુરી, પીઝા, તમને પીઝા છે, આ પીઝા. અને પીઝા જે લાવે છે એનું પડીકું હોય ને, પેકેટ હોય ને, એ પેકેટ ઉપર હવે તો બધાયમાં લખ્યું હોય કે આમાં આટલી વસ્તુ નાખી છે અને એનાથી આ બન્યું છે. એ બરાબર વાંચજો. ઉપરની ઝીણા અક્ષરે જે લખેલી હોય એ વસ્તુના નામ એ વાંચજો. એ ખાવા લાયક નથી. તમે બજારમાંથી જે એના કરતા બાજરાના રોટલા ખાઓ, બાજરાના રોટલા એ પીઝા છે. એમાં ગોળ નાખો બરાબર, ઉપર ઘી ને ગોળ બરાબર ભેળવી દો, પેલી ઉપરની કોપટી બંધ કરી દો અને પછી દબાવો. જો પીઝા કરતા વધારે ગણ ના કરે તો મને કહેજો. તમારા છોકરાના હેઠવાડા ખવડાવો છો એના કરતા રોટલી ઉપર ઘી બરાબર ચોપડીને ઉપર થોડું સાકર નાખી અને એને વાળીને પીપુડું આપો, લેખા. તો એ છોકરો તમારો આમ ક્યાંક હાકલ કરે તો કૂતરા શિયાળા બધા ભાગે. આપણે ભૂલ્યા છીએ, આપણે ન ખાવાનું ખાઈએ છીએ. મને ઘણા બધા કહે કે બાપુ અમારે ખાવું શું? હવે એ તો મેં લિસ્ટ બનાવ્યું નથી. પછી હું એને કહું કે ભગવાનને ભોગ લાગે એ બધું ખવાય, અને જે વસ્તુ ભગવાનને આપણે ભોગ નથી લગાડતા એ ના ખવાય. આ સીધું ગણિત છે, સીધું શાસ્ત્ર છે. એક સાધુને, એક અમારે મહાત્માજી છે, એને પૂછ્યું કે અમારે ખાવું શું?
ડુંગળી ના ખાવી, લહણ ના ખાવું, આ ના ખાવું, આ ના ખાવું, કેટલાય નામ લીધા એને. ઓલાએ કીધું, મહાત્માજીએ કીધું, તારે બધુંય ખાવું, હરામનું ખાવું નહીં. અહીંયાથી બંધ કર. આ વંટોળિયો આવ્યો છે. એ વંટોળિયાના કારણે અંધારું છવાઈ ગયું. રજસા તમસા એટલા ચણખડા ઉડ્યા, એટલી રેત ઉડી, એટલી ધૂળ ઉડી, અને એના કારણે હવે યશોદાજી ભગવાનને જોઈ શકતા નથી. અને પેલા તૃણાવતે ભગવાનને ઉપાડ્યા. તો આમ ફળિયામાં બેઠા હતા, ઉપાડ્યા અને આમ પકડા છે. ભગવાન એને બથ ભરી દે છે. બરાબર પેલું વાંદરીનું બચ્ચું કેમ એની માને ચોટે એમ ચોટ્યા ભગવાન. ઉપડ્યો, આકાશમાં એ જવા માંડ્યો. ભગવાન ધીરે ધીરે વજન વાળા થવા માંડ્યા. અને આ તૃણાવત વિચારે છે, ભૂલમાં મેં પથરો તો નથી લીધો ને, આ વજન વાળો કેમ લાગવા લાગ્યો. એટલા બધા ભગવાન વજન વાળા થયા, એટલા બધા વજન વાળા થયા કે હવે એને એમ થયું કે આ તો હવે હું ઉપાડી શકતો નથી. આ મારા માથા ઉપર ભારી છે, એ ભારી હવે મારે નીચે નાખી દેવી પડશે. એટલે ભગવાનને આમ એને પકડ્યા હતા, હાથ છોડી દીધા કે છોડી દઉં, જે હોય તે, જે થાય તે. ભગવાન કે છે, હું કોઈને પકડતો નથી ને પકડું તો પછી છોડતો નથી. એક વાર તમને ને મને જો ભગવાન પકડી લે તો પછી તમારી ને મારી તાકાત નથી કે એની પકડમાંથી આપણે છૂટી શકીએ. એટલે તૃણાવત એને છોડી દે છે. ભગવાન એને એવો પકડો છે કે ભગવાન એને છોડતા નથી. અને બહુ આકાશમાં જાય છે. હવે એનાથી ભગવાન ઉપડતા નથી. એટલે પોતાનો બેલેન્સ એ ગુમાવી દે છે. આમ ફગોડાતો નીચે પડ્યો. અને નીચે પડતાની સાથે જે માટલી ફૂટે એમ એ ફૂટી ગયો. પોદા વેરાઈ ગયા. બહુ મોટો ધડાકો થયો. યશોદાજી બહાર આવ્યા કે શું થયું? ભગવાન તૃણાવતની છાતી ઉપર બેઠા છે. એક વખત માં સ્તનપાન કરાવી રહ્યા છે. અને ભગવાન ગચ આમ ઉતાવળું દૂધ પીએ છે. માં જોવે છે કે આ આટલું બધું ઉતાવળું કયુંનું દૂધ પીએ છે, અપોચો તો નહીં રહે ને. ભગવાન સમજી ગયા. ભગવાનને ખબર પડી ગઈ કે મારી માં એવું વિચારે છે કે આને અપોચો રહેશે તો પચશે નહીં. તો જોકે માનું દૂધ ગમે તેટલું પીઓ પચી જ જાય. માના દૂધથી અપોચો થાય જ નહીં. અપોચો થાય બહેનું દૂધ પીએ તો એ અપોચો કરે, એ પચે નહીં. તમારે ગાયનું જેટલું દૂધ પીવું હોય એટલું પીવું. ગાયનું દૂધ પચી જાય. ગાયનું દૂધ આપણી પ્રકૃતિને અનુકૂળ છે. માનું દૂધ આપણે ગમે તેટલું પીએ પચી જાય. હવે તો માયો ફેશન વાળા થઈ ગયા. કહું રેવા દો, છેલ્લે દાડે બાર કહું ચોટલાડી વધશે નહીં ને. અમારા ભાઈને એકવાર લાગ્યું હતું, અમારા પ્રહલાદભાઈ. આ પ્રહલાદ લાગ્યું કેમ કરતા? કે કહું બાપુ કે રેવા દો, નથી કેવું. કે ને કે અમે આમ ગરીબ, મારી ઘરવાળીએ કે 2 બાજરાના રોટલા બનાવ્યા, મરચા 2 શેક્યા અને 1 કોથળી છાછની લાવ્યા હતા વેચાતી, 1/2 લીટર. 2 ગ્લાસમાં છાછ, 1 ગ્લાસ એનો ને 1 મારો. અને ખબર નહીં પેલા મરચામાં મીઠું આમ કરીને ખાતા હોય ને આપણે, કે મીઠું લેવા ગઈ. અને હું
બે છાછના ગ્લાસ પી ગયો અને આવી. કેમ મારી છાશ કેમ પી ગયા? આમ હામું જોયું, ગઈ ઘરમાં પાછી અને હાણસી લઈ આવી અને દીધીએ ખો ઝાટકી. બાપુ હવે બહેનોમાં ફેશન આવી કે આપણે દૂધ બહુ પાઈએ તો શરીર કમજોર થઈ જાય, અને જે આવું માને છે એના દીકરા કમજોર થાય છે. ધ્યાન રાખજો. તમારે સારામાં સારી ગાયો બનાવી હોય, સારામાં સારા વાછડા બનાવવા હોય તો ગાયને આપણે દોહીએ છીએ, આપણે કહીએ દોવાની છે, તો એમાં દો શબ્દ આવે છે. દો શબ્દનો અર્થ એ થાય કે બે આંચળ તમે દો અને બે આંચળ આ વાછડીને એક વાછડાને પાઈ દો. એ વાછડીને વાછડા દુધાર થાય, એ વાછડીને વાછડા આપણને કામ આવે એવા થાય. બાકી તો આમ મોઢું નું અડાડે, ત્યાં એને આમ આઘું કરીને જ્યાં પહારો મૂક્યો એ બધું દોઈ લઈએ તો એ એમથી મરેલ જેવી જ થાય. આ તમારા ઘરે વાછડી વાછડા, અમારી બાજુ ભેંસો બહુ રાખે, સાગર ડેરી ખરી ને મેહાણામાં, એટલે આખા જિલ્લામાં અંદર ગાયો ક્યાંય નહીં, ભેહો ભેહો ભેહો. હવે તો એ અહીં નીકળી ગયો, ન્યાય બધું નીકળી ગયું. હવે તો આ બહેનો કે હાણવાળા દૂધ, હાણવાળા હાથ કોણ કરે? મેં કીધું અનિલભાઈ ગાય રાખો ને. કે બાપુ ક્યાં રાખવી? મેં તો આ પાર્કિંગ તમે બનાવ્યું છે 2 ગાડીનું, તો એક ગાડીમાં પાર્કિંગ તમારી ગાડી કરો ને એક ગાડીમાં ગાય બાંધી દો. પણ કે બાપુ તમને બીજી ખબર છે શું? કે ઉપર પૂછી આવો, એને છાણવાળા હાથ નથી કરવા. સારું ખાવું છે અને છાણવાળા હાથ નથી કરવા. દો વી છે એમ આપણે કહીએ, દોવી છે એટલે બે આંચળ એ તમારે દોવાના છે. બે આંચળ તમારે, વાછડી હોય કે વાછડો, એને અમારે પેલી ભેહો દોવે ને એટલે આમ લઈ જાય ને મોઢું આમ અડાડે. પાડી હોય પાડો, મોટા ભાગે તો પાડા જ હોય, પાડી ઓછી હોય. પાડા આમ મોઢું અડાડે અને પેલી આમ આડો હાથ રાખી દે. હજી તો એક ઘૂંટડો બિચારે ના લીધો હોય ત્યાં, અને દોઈ દે ફટાફટ ધડાધડ. અને ઓલો એમને ભૂખો આમ બિચારો પછી ભૂખો હોઈ જાય. ભૂખાની અંદર બહુ આવે. ગુજરાતી છે ને એ ખાધા કરતા ભૂખો બહુ હોઈ જાય, તમે જોજો. અને 10-15 દાડા થાય એટલે પછી અમારી પાસે આવે કે અમારી બહેનને પાડો આવ્યો હતો પણ બિચારો મરી ગયો. તો મરી જ જાય ને, એનો અધિકાર છે 2 આંચળ પીવાનો. માં વિચારવા લાગ્યા કે મારા લાલાને અપોચો રહેશે. ભગવાન વિચારે છે કે મારી માને ખબર નથી, હું ગમે તેટલું ખાઉં તોય મને અપોચો ના રહે, કારણ કે જે ખાય છે એને હું પચાવું છું. અહમ વૈશ્વા નરો ભૂતવા, હું બધાયની જઠરાગ્નિમાં વૈશ્વાનર નામનો અગ્નિ થઈ અને રહું છું, અને બધાય જે ખાય છે એને પચાવી દઉં છું. કાચા ચણા ખાવ તો એ પચી જાય, એ અંદર સિદ્ધ થાય. ગમે તે કાચી વસ્તુ ખાવ પચી જાય. એ તો સુપાચ્ય બને એટલે આપણે રાંધીએ છીએ, થોડું બાફીએ છીએ, નહીતર ગમે તે ખાઈએ એ પચી જાય. ભગવાન અંદર બેઠા બેઠા આપણે જે ખાઈએ છીએ એ પચાવે છે, એટલે ભગવાને બંગાસું ખાધું. અને જયારે ભગવાન બંગાસું ખાય છે તો ભગવાન બંગાસું ખાતા હતા એની માં એ જુએ છે, અને એ માં જયારે જુએ છે ત્યારે એના મોઢાની અંદર એને અનંત બ્રહ્માંડોના દર્શન થયા. માં વિચારવા લાગ્યા કે આ શું, મારા લાલાને કાંઈ થઈ ગયું તો નથી ને, મને ભ્રાંતિ થઈ છે કે શું? પોતે આંખ બંધ કરી દે છે. ભગવાન જશોદાજીની સામે જોવે છે કે હવે મારી માને ખબર પડી કે મારા મોઢામાં શું શું છે. હું એકલો દૂધ નથી પીતો, મારી અંદર અનંત બ્રહ્માંડો છે, અને અનંત બ્રહ્માંડોમાં અનંતો અનંત જીવ છે. આ બધા જીવ દૂધ પીએ છે, ગમે તેટલું પીવું તોય પચી જાય. અને જયારે માં આંખ ખુલે છે ત્યારે ભગવાન એની સામે જોઈ એને હસ્યા છે. એક વખત
શંકર ભગવાન આવ્યા છે. જોકે ભાગવતમાં આ પ્રસંગ નથી શંકર ભગવાન આવ્યા, પણ સુરદાસજી મહારાજ શ્રી એના એક પદમાં એનું વર્ણન કર્યું છે કે કૈલાશ શિખર ઉપર શંકર ભગવાનને ખબર પડી, ગોલોકવાસી લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ નંદ બાબાને યશોદાને ત્યાં એ અવતરિત થઈને બાલ લીલા કરી રહ્યા છે. ભગવાન તૈયાર થયા છે. એના શરીરમાં એને ભસ્મ ચોડી, પેલા હાપ આમ તેમ બધા આમ ફરતા હતા, એને જગ્યાએ જગ્યાએ ગોઠવા, રુદ્રાક્ષની માળાઓ પહેરી, હાથમાં ભિક્ષા પાત્ર લે છે, એક હાથમાં ડમરું, અને ગોકુળમાં આવ્યા છે. नगर में जोगी आया, वेद कोई समझ न पाया, यशोदा के घर आया, ये सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। महादेव विभूति गले रुद्रमाला, अंग विभूति गले रुद्रमाला, शेष नाग लिपटाव्यो, बाको तिलक बाल चंद्रमा नंद घर अलग 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 ભગવાને મુંડમાળા પહેરી છે, એના ભાલમાં ચંદ્ર છે, એને રુદ્રાક્ષો પહેર્યા છે, શરીર ઉપર શમશાનની ભસ્મ જોડી છે, એના ગળામાં શેષ ભગવાન છે. અને આવ્યા એની ગોપી જોવે છે, દરવાજે આવીને કોઈ ઉભા છે, અને આમ સહજે યશોદાજીને જઈને કહે છે કે માં કોઈ ભિક્ષા લેવા આવ્યું હોય એવું લાગે છે. जोगी जोगी रे देखो आज नगर में जोगी आया, नगर में जोगी आया, ऊंचे ऊंचे भोलेनाथ मंदिर के ऊंचा है तेरा ओ लीला पर वाले महादेव दी, ओ कैलाश वाले भोलेनाथ दी, हम सब करते ए तुझे प्रणाम। नगर में जोगी आया, नगर में जोगी आया, वेद को समझ न पाया, कोई समझ न पाया, ये सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। અને ભગવાનને જોઈને એક વખત તો માં યશોદાજી ધ્રુજી ગયા છે. આ ભિખારી થોડો છે, અને એ કહે છે માં યશોદાજી કહે છે કે તમે હું ભિક્ષા લઈને આવી છું, તમારા પાત્રમાં લઈ લો, અને આ ભિક્ષા લીધા પછી તમે અહીંથી જંગલમાં જતા રહો, અને મારો લાલો ઉડશે તો તમને જોઈને બી જશે, એ માંદો પડશે.
લે ભિક્ષા લે ભિક્ષા લે ભિક્ષા લે ભિક્ષા અરે લે ભિક્ષા નીકળી નજરાણી કંચન થાળ ભરાવ્યો લો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેરો ડરાવ્યો અરે લો ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મેરો ડરાવ્યો બાલા જોગી આયો રમૈયા બાલા જોગી આયો તેરે દ્વારે જોગી આયો રે મૈયા द्वारे जोगी 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 रे देखो आज नगर में जोगी आया માં યશોદાજી કહેવા લાગ્યા તમે આ ભિક્ષા લઈને જંગલમાં જતા રહો ભગવાન કે છે હું ભિક્ષા લેવા નથી આવ્યો તો હું તો લાલાના દર્શન કરવા ગયો છું. માં કે છે કે મારા લાલાના દર્શન નહીં કરો કેમ કે તમને જોઈને બી જાય ભગવાને રડવાની શરૂઆત કરી ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया ये ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैया मैया हे मैया हे अपने लाल का दर्श करा दे मैं कैलाश से आया बाला जोगी आयो नगर में रमता जोगी आया बाला जोगी आयो नगर में रमता जोगी आया આમ શંકર ભગવાનને મા યશોદાજીએ એ દર્શન કરાવ્યા. આ બાજુ વાસુદેવ વિચારી રહ્યા છે મારા લાલાનું ભરણ પોષણ લાલન પાલન એ નંદ બાબા કરી રહ્યા છે. એના નામકરણનો સમય થયો. 16 સંસ્કારોમાં એક નામકરણ સંસ્કાર છે અને પહેલા આપણા નામ પાડવા માટે આપણા કુલગુરુ આવતા, બ્રાહ્મણો આવતા. પછી ધીરે ધીરે એ બ્રાહ્મણોનો હક આપણે છીનવી લીધો. બ્રાહ્મણો બંધ થઈ ગયા. પછી ફઈ નામ પાડતા. અમે નાના હતા ત્યારે ખબર છે પેલી ઘૂઘરી બનાવે, પીપળાને પત્તા લઈ આવે, પછી ફઈ નામ પાડે. મેં હમણાં કીધું એક જગ્યાએ ફઈ નામ પાડતા કે બાપુ ફઈ બાદ થઈ. તો હવે કોણ નામ પાડે કે માસી. તો એની માસીઓ નામ પાડવા. નામ પાડવું બહુ જરૂરી છે એવું વસુદેવ વિચારી રહ્યા છે. કારણ કે રૂપનો આવિર્ભાવ થઈ ગયો અને હવે નામનો આવિર્ભાવ થવો જોઈએ. બે અવલંબ છે, કાં એના રૂપનો અવલંબ લો અને કાં નામનો અવલંબ લો. રામ નામ અવલંબ બીનો પરમારથ કિયા બરસદ બારિશ બૂંદ ગઈ ચરણ ચહત આકાશ. રામ નામ અવલંબ બીનું પરમારથ કી આસ. અને બે નામ છે, બે રૂપ છે. આપણે બધાય રૂપને લઈને આવ્યા છે અને આપણા બધાના નામ છે. વેદાંતનું એક સૂત્ર છે, અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ જંજાળ. અસ્થિ ભાતિ
પ્રિય. સત, ચિત અને આનંદ. અસ્થિ એટલે હોવાપણું, જે સત. ભાતિ એટલે પ્રકાશવાપણું, ચિત. પ્રિય, આનંદ. આ ભગવાનનું સ્વરૂપ છે. સત, ચિત અને આનંદ. અસ્થિ, ભાતિ, પ્રિય, નામ રૂપ જંજાળ. આપણામાં સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા બિરાજે છે, પણ એ ગાયબ થઈ ગયા, એ દેખાતા નથી. કારણ કે નામ રૂપ જંજાળ. આપણામાં આપણું રૂપ ઉતરી આવ્યું, આપણામાં આપણું નામ ઉતરી આવ્યું, અને આ નામ અને રૂપના કારણે પેલા બે ઢંકાઈ ગયા, પેલા ભગવાન ઢંકાઈ ગયા. હવે આપણે ભગવાનને જોવા હોય તો શું કરવું પડે? ભગવાનને જોવા હોય તો તમારે આપણે આપણામાંથી આપણા રૂપને બાદ કરી નાખવું પડે અને આપણા નામને બાદ કરી નાખવું પડે. આપણામાંથી આપણું નામ અને આપણું રૂપ બાદ થાય તો શેષ જે વધે એ ભગવાન વધે. આપણે એવું કહીએ છીએ કે આખા મોરબીમાં મારું નામ, મારા નામના ડંકા વાગે. કોઈ એ બાજુ આવે ને એમ કે અમે આ મોરબી બાજુથી આવ્યા છે, અમારે ટ્રેક્ટર લેવું છે, કે અમારે કંઈક રોપા લેવા છે, કે આ તે કંઈ ભણવા આવ્યા છે, તો હું એને એવું કહું કે કાંઈ જરૂર પડે તો મને યાદ કરજો. આખા જિલ્લામાં મારું નામ ડંકા વાગે છે. ડીએસપી હોય તોય ભલે, કલેક્ટર હોય તોય ભલે, ગમે તેમ કરીને છેડા હું ઉડાડી દઈશ, એવું એને હું કહું. તો આપણું નામ, અને આપણે બજારમાં નીકળીએ છીએ ત્યારે એટલે જોજો તમે, રામચરિત્ર માનસમાં લખ્યું છે, જો ઘર બર કુલ હોય અનુરૂપા તો વિવાહ કરીએ સુત રૂપા, નત કન્યા બરુ રહે કુંવારી. પેલા આપણે કુળને જોતા. આ વેન ધ્રુવજી મહારાજના પરંપરામાં વેન કેમ થયો? તો કે અધર્મ જે છે એ અધર્મની સાથે સાથે મૃત્યુ નામના અસુરનો જન્મ થયો હતો. અને આ મૃત્યુ નામના અસુર જે છે એની બેન આ સુનીતા છે, અને સુનીતાને ત્યાં આ વેનનો જન્મ થયો છે. એટલે આમ તો મા બાપના સંસ્કાર લઈને આપણે આવીએ, પણ એક ત્રીજો પક્ષ છે અને એ મોસાળ પક્ષ છે. એટલે દીકરી કે દીકરાનું જોવા જતા તો એના કુળને પૂછતા, મોસાળના કુળને અને મોટા મોસાળના કુળને, ત્યાં સુધી તપાસ કરતા. હવે તો એ બધાને નિવૃત્ત થઈ જવાનું રહ્યું. હવે છોકરી છોકરા જે નક્કી કરી સાચું. મા બાપ કે હવે તમને ખબર ન પડે, સાના મને બે રહ્યો. એટલે 6 મહિના થાય ત્યાં ડખા લીઓ લઈ આવો. તો વેનને ત્યાં વેન આવ્યો છે એનું કારણ છે એનું મોસાળ, એના મામા એ મૃત્યુ નામના અસુર છે, એટલે આનામાં અસુર ભાવ ઉતરી આવ્યો. તો દીકરી જો ઘર, એની માં, દીકરીની માં ઘર જુએ અને એના કુળની ચકાસણી એનો બાપ કરે, અને વરને જોવા માટે છોકરી જાય. પેલા આટલા બધા ઇન્ટરવ્યુ લેવાતા નહીં, આવું હતું નહીં કઈ. મા બાપ કરી નક્કી, જે મા બાપ કે નક્કી. પણ ઇન્ટરવ્યુ લેવા માટે એકબીજા એની મુલાકાત કરવામાં આવતી હતી. દીકરીની શું અપેક્ષા હોય? દીકરી એવું વિચારે કે ઘર ભાંગું તૂટ્યું હશે તો હાલશે, બીજું આઘું પાછું તે હાલશે, કુળ કદાચ બહુ નામાંકિત નહીં હોય તો વાંધો નહીં, પણ હું મોલમાં ખરીદી કરવા જાઉં તો મારા ભેગો હાલે એવો મારો વળતો હોવો જોઈએ ને. એ ભેગો જ હાલે એવો ન હોય પછી મારે કરવું શું? એટલે રૂપ જોવે, કન્યા રૂપ જોવે.
આ આપણું રૂપ અને આપણું નામ એ બંને બાદ થઈ જાય તો ભગવાનનો પ્રાદુર્ભાવ આપણામાં થઈ જાય. એટલે આ રૂપને બાદ કરવા માટે આપણે ભગવાનના રૂપનો અવલંબ લઈએ છીએ અને આપણું નામ ભૂસાઈ જાય એટલે ભગવાનના નામના જાપ કરીએ છીએ. અને ત્યાં એરપોર્ટ ઉપર અમેરિકામાં ન્યૂ જર્સીમાં ઉતરો એટલે તમારે ફોર્મ ભરવું પડે. તો ઓલી બેન ફોર્મ આપી ગયા તો હું ફોર્મ જોયા કરું, મને એ બી એવું ઉકલે થોડું ઘણું, આ એ લખ્યું છે ને આ બી લખ્યું છે. પછી મારી બાજુમાં અને એ ટિકિટ કરાવી આપી હતી અમારા બખિયા સાહેબે, એને એવી કરાવી આપી હતી સસ્તામાં સસ્તી હોય. તે આપણા ગુજરાતી કોઈ નહીં, બધા જ અંગ્રેજી. મેં એલા ભાઈને કીધું, એને પછી એ કાંઈ સમજે નહીં, હું એનું કાંઈ સમજુ નહીં. એટલે આમ કર્યું કે પાસપોર્ટ આપો. તો મેં એને પાસપોર્ટ આપ્યો. તો પાસપોર્ટમાંથી એને ફોર્મ ભરી દીધું. તો હું બહાર ગયો, નહીં તો હું બહાર નીકળી શકું નહીં, ફોર્મ ભરું નહીં. અને મને 2 સ્પેલિંગ આવ્યા હતા, ધીસ ને ઈચ, અને હજી એ 2 જ આવડે છે. તમને હું અહીંયા બેઠો હોત એમ લાગતું કે આ બાપુ તો કેટલું ભણ્યા છે. આ બાપુ 2 સ્પેલિંગ ભણ્યા છે, ધીસ THIS, ધીસ એટલે આ ઈજ IS ઈજ 2 આવડે છે ખાલી. અને અહીંયા બેઠો છું. ગોખવું પડતું, ગોખીએ તો યાદ રહી જાય. અને આપણી એક સ્મૃતિ વૃત્તિ, મેં પહેલે દિવસે તમને કહ્યું તો આપણી સ્મૃતિમાં આપણે યાદ ના કરવો એ ઉતરી આવે છે, એને સ્મૃતિ વૃત્તિ કહે છે. એ સ્મૃતિ વૃત્તિને બાદ કરવા માટે થઈને આપણી સ્મૃતિમાં ભગવાન ઉતરી આવે એટલે આપણે ભગવાનના નામને ગોખીએ છીએ. આ તમે જાપ કરો છો ને એના નામને ગોખો છો. પુનરાવર્તન એને અમે કહીએ, એક ને એક નામનું ફરીથી પુનરાવર્તન કરીએ, વળી પુનરાવર્તન કરીએ, વળી કરીએ એટલે નામ યાદ રહી જાય, ગમે તેનું નામ યાદ રહી જાય. એમ ભગવાન આપણી સ્મૃતિમાં નથી, ભગવાન આપણને યાદ નથી આવતા. એટલે આ ભગવાનના નામનો અવલંબ લઈ, આધાર લઈ અને એ નામનું આપણે વારંવાર પુનરાવર્તન કરીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. હાલ ભાઈ, હાલ ભાઈ. राधे 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 राधे, श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे. श्री राधे राधे राधे, श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. राधे राधे राधे, श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. राधे राधे राधे, श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. राधे 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 तू बड़ी भाग्यनी, अरे राधे राधे तू बड़ी भाग्यनी, तूने कौन तपस्या की, तीन तीन लोक के तारण तरण आज हो गए तुम पे आधीन. राधे 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 राधे. जय जय श्री राधे, जय जय श्री राधे.
ત્યાં મોકલા એ લખ્યું છે ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વસુદેવજીના કહેવાથી ગર્ગાચાર્ય નંદ બાબાને ત્યાં આવ્યા. નંદ બાબાએ એનું સ્વાગત કર્યું. નંદ બાબા કહેવા લાગ્યા કે મહારાજ સમયસર તમે આવ્યા છો, બહુ સારું થયું. મારે ત્યાં રોહિણીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, યશોદાને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, અને એના નામકરણનો હજી વિધિ થયો નથી. ગર્ગાચાર્ય કહેવા લાગ્યા કે હું યદુવંશીઓનો પુરોહિત છું, એનો કુળગુરુ છું, અને હું તમારા આ બંને જે લાલાઓ છે, સંતાનો છે, એના નામકરણનો વિધિ કરીશ તો કંસને ખબર પડી જશે. અને આમે કંસ હવે આકુળ વ્યાકુળ થયો છે. એ ગોકુળ ઉપર એ બરાબર કેન્દ્રિત થયો છે. એમાંય તમારે ત્યાં જે યશોદાને ત્યાં જેનો જન્મ થયો છે એ તો એની દ્રષ્ટિમાં હવે આવી ગયો છે. નંદબાબા કહેવા લાગ્યા કે તમારી વાતને, તમારા આશયને હું સમજી ગયો. તમે એવું કહેવા માંગો છો કે આપણે આ છોકરાનું નામકરણ વિધિ કરવો હોય તો એના થાપનો કરવા પડે, ગણપતિ બેહાડવા પડે, તોરણો બાંધવા પડે, ઘોડિયા શણગારવા પડે, આડોશી પાડોશીને આમંત્રણો આપવા પડે, ગીતો ગવડાવવા પડે, અને પછી નામકરણનો વિધિ થાય, અને તો બધાને ખબર પડી જાય. આપણે આવી વિધિ જ નથી કરવી. આપણે ગૌશાળામાં જઈને નામકરણનો વિધિ કરશું, અને ગૌશાળામાં જઈને જ્યારે નામકરણનો વિધિ કરશું તો અહીંયા કોઈ વિધિ કરવાની જરૂરિયાત નહીં. અહીંયા તોરણો બાંધવાની જરૂરિયાત નહીં, અહીંયા દેવ સ્થાપન કરવાની જરૂરિયાત નહીં, અહીંયા ઘટ સ્થાપન કરવાની જરૂરિયાત નહીં, કોઈ જરૂરિયાત નહીં. અને ત્યાં નામકરણનો વિધિ થાય એટલે ગૌશાળામાં બધા જ દેવતાઓ એ ગાયમાં ઉપસ્થિત હોય છે. 33 કરોડ દેવતાઓ ગાયમાં બેઠા છે. અને આમ પણ કોઈ પણ વ્યક્તિને તમારે મંત્ર આપવો હોય તો એ ગોપનીય મંત્ર હોય છે. મંત્ર ગુરુ મહારાજ થકી આપણને પ્રાપ્ત થાય, આપણે બીજાને કહેવાય નહીં. અને મારી ખાસ ભલામણ છે, કોઈ તમે આમ આધ્યાત્મ અનુષ્ઠાનો કરતા હો, માતાજીની ઉપાસના કરતા હો, કોઈ યોગ કરતા હો, કોઈ આસનો કરતા હો, પ્રાણાયામ કરતા હો, અને તમને કાંઈ અનુભૂતિ થવા લાગે તો એ બીજાને કહેવી નહીં. તમારી અનુભૂતિ તમે બીજાને કહેશો એટલે બીજે જ દાડે તમે ખાલી થઈ જશો. પછી ગમે તેમ કરશો તો અનુભૂતિ થશે નહીં. તમને તમારા જીવનમાં, તમારા આધ્યાત્મ માર્ગમાં કોઈ અનુભવો થવા માંડે તો ગુરુજીને જઈને કહેવા કે આજ માળા કરવા હું બેઠી હતી અને મને આંખ બંધ હતી અને ભગવાન દેખાણા, એવું કેવું. પણ ગુરુજીને, પાડોશીને જઈને કહેવો કે આજ માળા કરવા બેઠી હતી ને અંદર કૃષ્ણ ભગવાન મને દેખાણા, ને એને પીલા પીતાંબર પહેર્યા હતા, હાથમાં વાંસળી, માથે મોર મુકુટ, અને આમ હાયલા જતા હતા. બીજે દિવસે તમારી બિસ્તરીમાં કૃષ્ણ ભગવાન આવશે નહીં. તો નામ જે છે, મંત્રો જે છે એ ગોપનીય છે. જોગ જુગતિ તપ મંત્ર પ્રભાવ, 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 ફલઈત બહી જબ કરીય દુરાવ, ફલહિત બહી જબ કરીય દુરાવ, ફલઈત બહી જબ કરીય દુરાવ, ફલહિત બહી જબ કરઈ તુરાવ. શ્રી રામ જય રામ, જય જય રામ,
જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કરીએ તબહી જબ કરીએ દુરાવું. રામચરિત્ર માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે તમે જોગ કરો, કોઈ યુક્તિ કરી હોય, તપ કરો, કોઈ મંત્રના જાપ કરતા હો અને એનો પ્રભાવ તમારામાં દેખાવા લાગે તો એને છુપાવો. નંદ બાબા ગર્ગાચાર્યજીને કહે છે કે તમે આ જે નામકરણનો વિધિ કરવાના છો એ ગોપનીય જગ્યાએ થવો જોઈએ એવું તમે કહેવા માંગો છો. એને ગૌશાળામાં લઈ ગયા. યશોદાજીને અને રોહિણીને કહેવામાં આવ્યું, બે ભાઈને સ્નાન કરાવે છે, વ્યવસ્થિત કપડાં પહેરાવ્યા. રોહિણીજી એ થોડા આમ વ્યવહાર કરી શકે એવા, અને યશોદાજી મહારાજ એવા બિલકુલ ભોળા. એ ગમે ત્યાં જાય એ વિશ્વાસ રાખ, થોડો તો વિશ્વાસ રાખ. એટલે યશોદાજી રોહિણીને પૂછે છે કે શું છે. આ બેને નંદ બાબાએ કહ્યું કે નવડાવો ને તૈયાર કરો ને. છે શું? રોહિણીજી કે છે કોઈ બાવાજી આવ્યા છે અને ખબર નહીં આના હાથ જોવાના છે કે શું કરવાના છે, પણ એ બાબાજીને ઘરમાં ગાયલા કે ને, અને તમે જોજો બેનો ગાલે ઘરમાં પેલા આમ આવ્યા હોય માગવા અને પછી પાડોશીને પૂછીને આવ્યા હોય. એટલે પાડોશીએ કીધું હોય કે એના છોકરાને બહુ છે ને એ રિહામણે વયા ગયા છે, આમ લોટ દેવા આવો એટલે કહે તમારે બહુ રિહામણે વહી. હે, તમને ખબર પડી ગઈ? તમને એ પાડોમાં પૂછીને આવ્યો છે તે ખબર પડી જ જાય ને. આવો મહારાજ, બેહો સોફા ઉપર બેહો. પછી ચા પાય, પછી પોથી ખોલે. મારા ઉપર ફોન આવ્યો ધ્રોલથી, બાપુ કે હા. જોકે ધોલમાં બળદેવભાઈ રહેતા, હું એ સોસાયટીમાં જતો અને આમ બધા મને ઓળખે, આખી સોસાયટી આમ લાઈનમાં બધા કે બળદેવભાઈ ની બાપુ આવે છે. પછી એને એ બેને મને ફોન કર્યો. એ અજાયણા બેન હતા, હું તો બહુ ઓળખું નહીં. એના ઘરમાં કદાચ ગયો હોય તોય મને ખબર ના હોય કે તમારો ભત્રીજો સાધુ થઈ ગયો છે. મેં ના ભાઈ, હું સાધુ થયો છું, મારી ભત્રીજી થઈ છે, ભત્રીજો નહીં. એ મહારાજ આવ્યા હતા, એ એવું કહેતા હતા કે હું બાપુનો ભત્રીજો છું, અને અમે એને ઘરમાં બેહાડ્યો ને આમ કર્યું ને તેમ કર્યું. ખબર નહીં આ બેનને શું ઊંઘાડી દીધું તો બેનના ગળામાંથી ચેન લઈને જતો રહ્યો છે. એ નાઈ નાખો ટાઢા પાણી. એટલે આ બહેનો બહુ હોશિયાર હોય. એમ કરો, યશોદાજી અને રોહિણીજી બે નક્કી કરે છે. આપણે એવું કરીએ કે શું કે રોહિણીને કે છે કે જા મોટા લાલા છે એ મને આપો અને નાના લાલાને તમે લો, અને આપણે એની પાસે જાય એટલે એને ખબર પડી જશે કે એ આમ સર્વજ્ઞ છે કે કેમ. એટલે રોહિણીજી એ બળદેવને લઈ અને જાય. યશોદાજી બળદેવજીને લઈને જાય છે, રોહિણી કૃષ્ણ ભગવાનને લઈને જાય છે, અને યશોદાજી આગળ છે. અને આમ લાલાને બતાડ્યા એટલે કે છે કે આ રોહિણીના દીકરા છે. ગર્ગાચાર્યને ખબર પડી ગઈ, અયમ રોહિણી પુત્રો. એટલે એને રોહિણી કે છે બધા, અને એ બહુ બળવાન છે, બહુ તાકાત વાળા છે, એટલે એનું નામ બલરામ પડશે. એ આમ ફૂટફાટ નહીં પડવા દે એટલે એનું નામ શકર્ષણ પડશે. રોહિણીના પેલામાં જે છે એ વર્ણના થોડા કાળા છે, એમને કે છે કે આનું નામ, એ વર્ણના કાળા હોવાથી એનું નામ કૃષ્ણ પડશે. અને ક્રિશ ધાતુથી આ કૃષ્ણ શબ્દ પડ્યો છે. કૃષ્ણ માને પરમાનંદ. જે આનો આશ્રય લેશે, આના નામના જાપ કરશે, એને પરમાનંદની અનુભૂતિ થશે. બધાના અંદર રમવા વાળા છે એટલે એને રામ પણ કહેશે. આમ એના નામકરણનો વિધિ થયો છે. નંદ બાબાએ દક્ષિણા આપી, ગર્ગાચાર્યએ એ વિદાય લીધી છે.
આગળની કથા બપોર પછી બરાબર 4 વાગે આપણે જોઈશું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી સદગુરુ દેવ કી જય, શ્રી હનુમાનજી મહારાજ મહારાજ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી બાકે બિહારી ભગવાન કી જય. રાધે બોલ મન તું, રાધે રાધે બોલ, રાધે રાધે બોલ મન તો રાધે રાધે બોલ શ્રી રાધે 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 મૈયા રાધે 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 બોલ મન તું, રાધે રાધે બોલ. શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય રાધે શ્રી રાધે 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 મૈયા રાધે રાધે